જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું પનીર। આજે આપણે ઘરે પનીર બનાવવાનું છે। તો મેં આ સવા એક લીટર જેટલું દૂધ લીધું છે, એને મેં ગરમ કરવા મૂક્યું છે। આને આપણે ઉફાળું ગરમ કરવાનું છે, ઉભરો આવવા દેવાનું નથી, એટલે આપણું પનીર સરસ એકદમ સોફ્ટ બનશે। ઘરે પનીર બનાવવાથી પનીર એકદમ ચોખ્ખું અને સોફ્ટ બને છે। અને આ એક લીંબુનો રસ લીધો છે દૂધને ફાડવા માટે, એટલે આપણું દૂધ ગરમ થાય પછી આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું। જો આપણું આ દૂધ ગરમ થઈ રહ્યું છે, જો મિત્રો દૂધ આપણું ઉકળી ગયું છે અને બહુ ઉભરો નહીં આવવા દેવાનો। હવે આપણે આ એક લીંબુ લીધું છે, એનો રસ અંદર ઉમેરીશું અને પછી ધીમે ધીમે હલાવીશું। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની છે, એટલે આપણું પનીર સરસ બનશે। જો મિત્રો પનીર આપણું બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને ગાળી લઈશું। હવે આપણે આને ગાળી લઈશું। જો આ તપેલીમાં પહેલાં છે ને મેં થોડું પાણી નાખ્યું હતું અને પછી દૂધ ઉમેર્યું હતું, એટલે અંદર ચોંટી ન જાય, એટલે આપણે જો થોડુંક પણ ચોંટવું નથી। આ આપણું પનીર તૈયાર છે। આ કપડું આપણે થોડું ભીનું લેવાનું, પછી એમાં બધું પાણી નિતારી લઈશું। જો મિત્રો આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને ઠંડા પાણીથી ધોઈ લઈશું। આમાં એક ગ્લાસ આપણે ઠંડુ પાણી નાખી અને એને બરાબર ધોઈ લેવાનું। પાણી નિતારી લેવાનું। વાર આપણે આની ઉપર વજન મૂકી દઈશું, એટલે એમાંથી બધું પાણી નીતરી જાય। જો આની ઉપર આપણે આ વજન મૂકી દીધો છે। હવે આપણે 20 થી 25 મિનિટ જેટલું આની ઉપર આ વજન રાખશું, એટલે આપણું પનીર તૈયાર થઈ જશે। બરાબર, જો મિત્રો પનીર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના પીસ કરી લઈશું। પનીર આપણું એકદમ સોફ્ટ અને સરસ બન્યું છે। આ ઘરે બનાવેલું પનીર આપણે ગમે એ સબ્જી બનાવીએ તો એમાં ઉમેરી શકાય છે અને સરસ બન્યું છે। તો તમે જરૂરથી ઘરે બનાવજો પનીર। તો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક